જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું ભગવાન ગણેશજીના કૃષ્ણ પિંગલ સ્વરૂપ ચતુર્થી કે જે સંકષ્ટી ચતુર્થી 3 જુલાઈ 2026ના રોજ શુક્રવારના રોજ આવનાર છે. આપને જો આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો જાણીએ વ્રતકથા, પૂજા, નિયમ, ચંદ્રોદય સમયની માહિતી વિશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો શ્રી ગજાનન સ્વરૂપ ગણેશ મહારાજની જય. મિત્રો, ચતુર્થી તિથિ અર્થાત ચોથની તિથિ, એમાંય ખાસ કરીને જેઠ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનું વિશેષ મહત્ત્વ છે. આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે. સાથે શિવ ભગવાન અને માતા પાર્વતીની પૂજા થાય છે. આ દિવસે ચંદ્રની પૂજા થાય છે કે જેથી દરેક સંકટોનો નાશ થાય છે. આજે જે કોઈ ભક્તો વ્રત કરવા માગે છે તેઓ વિશેષ રૂપે ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે. ઘરના મંદિરમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ, ફોટો, સોપારી, પૈસો કે જે કાંઈ હોય તેનું સાદું સરળ રીતે પૂજન અર્ચન થાય છે. એવા દયાળુ દેવ ભગવાન શ્રી ગણેશ સર્વપ્રથમ પૂજનીય છે. તેમના માતા તથા પિતા અને સર્વ દેવી તથા દેવતા તરફથી વરદાન પ્રાપ્ત થયેલું કે કોઈ પણ શુભ કાર્ય આરંભ થશે ત્યારે તેમનું નામ સ્મરણ પહેલાં કરવામાં આવશે. માટે ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય કહેવાય છે. ચતુર્થી તિથિ ભગવાનને સમર્પિત છે અને જે ગણેશ ભગવાનને અત્યંત પ્રિય છે, કારણ કે ચતુર્થી તિથિના દિવસે જ પ્રભુનો જન્મદિવસ છે. આ દિવસે જ પ્રભુના લગ્ન થયા હતા અને આ જ દિવસે ભગવાનને ત્યાં લાભ અને શુભની પ્રાપ્તિ થયેલી. આ ચતુર્થી કે જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે, જ્યારે સુદ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી કહેવાય છે. બંને ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે કે જેમાં ભક્તો ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે અને રક્ષા પ્રાપ્ત કરે છે. વિનાયક દેવ અર્થાત તંત્ર મંત્ર આદિથી રક્ષા પ્રાપ્ત કરાવનાર દેવતા છે જે ભગવાન શ્રી ગણેશ છે. જ્યારે તંત્રના સ્વામી આવશ્યકતા પડી તંત્ર વિદ્યા તે ભગવાન મહાદેવે જ જ્ઞાન આપેલું છે, પરંતુ દરેક વિદ્યાના કોઈને કોઈ સ્વામી હોય છે. જ્યારે તંત્ર વિદ્યાના દેવતા ભગવાન શ્રી ગણેશજીને બનાવવામાં આવ્યા અને તાંત્રિકા દેવી તેમના પત્ની થયા. જે કોઈ તંત્ર વિદ્યા મંત્ર જાણતા હશે તેઓને ખબર હશે કે ઉચ્છિષ્ટ ગણપતિની પૂજા ઉપાસના થાય છે. માટે ગણેશજી સંસારી લોકો માટે પણ વિઘ્નહર્તા, સુખદાયક, મંગલ કરતા છે અને ગૂઢ વિદ્યા છે. તેમના દેવતા પણ ભગવાન શ્રી ગણેશ જ છે. માટે શ્રી ગણેશની સર્વપ્રથમ સર્વ પ્રકારે સર્વ સ્થાનોમાં પૂજા ઉપાસના થાય છે. કોઈ દોષ લાગતો નથી. આજના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન કરે છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, ચૂરમાના લાડુ, તલના લાડુ, મોતીચૂરના લાડુ તથા ઘી અને ગોળ સમર્પિત કરી શકાય છે. પ્રભુને દુર્વા ઘાસ અત્યંત પ્રિય છે જે ધરતીમાં ઉગે છે. ધરતીપુત્ર મંગલ મૂર્તિ ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે ભૂમિનું આજે પૂજન કરીએ છીએ. દુર્વા ઘાસ તોડીને પ્રભુને સમર્પિત કરાય છે. ગણેશજીની પૂજા આપણે ઓમકારના રૂપમાં પરમપિતા પરમાત્માના રૂપમાં પણ કરી શકીએ છીએ. કુળદેવીની સાથે પણ આપણે શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી શકીએ છીએ. જે કંઈ આપણે શુભ કાર્ય આરંભ કરવાના છીએ, લગ્ન, વિવાહ કે ઘરમાં વાસ્તુ, નવીન ગૃહ પ્રવેશ કે જમીન મકાન લઈએ ત્યારે સર્વપ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગૌરી ગણેશજીની પૂજા આપણા ઘરમાં થવી જ જોઈએ, કારણ કે દેવી શક્તિમાં તે પ્રકૃતિ છે અને પરમપિતા પરમાત્માના સૂર્યનારાયણ દેવ આપણા પાલન પોષણ કરતા પિતા છે. આજે સંકષ્ટ ચતુર્થી. સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્રદેવનું પૂજન ખૂબ જ મહત્વનું છે. આ દિવસે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા હતા અને પોતાના કષ્ટોનું નિવારણ કર્યું હતું.
માટે ગણેશજી અને ચંદ્રદેવની પૂજા આજે સાંજના સમયે ચંદ્રોદય સમયે થાય છે. આજે ચંદ્રોદય લગભગ 10:04 થવાનો છે, જે દેશકાળ પ્રમાણે સમયમાં ફેરફાર થઈ શકે છે. ભગવાનને પ્રિય એવી આ ચતુર્થી તિથિના વ્રતની વ્રતકથા અવશ્ય સંભળાય છે. ચાલો સાંભળીએ ચતુર્થી તિથિના મહિમાની કથા. બોલો શ્રી ભગવાન ગણેશની જય. કૃષ્ણ પિંગલ સંકષ્ટી ચતુર્થી વ્રત કથા. એકવાર દેવોના રાજા ઇન્દ્ર પોતાના રથમાં બેસીને કૈલાસ પર્વત પર જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક તેમના રથના પૈડા કાદવમાં ફસાયા. ઇન્દ્રએ રથ બહાર કાઢવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તે નિષ્ફળ ગયા. આથી ઇન્દ્રદેવ ચિંતામાં મુકાયા. ભગવાન શિવ અને ગણેશજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ભગવાન શિવના આદેશથી નંદીએ આગળ આવીને ગણેશજીને રથ પાસે બોલાવ્યા. ગણેશજીએ એક બાળકનું સ્વરૂપ લીધું. બધા દેવોએ ગણેશજીની પૂજા કરી અને પ્રાર્થના કરી. ગણેશજીએ માત્ર એક આંગળીએ અડીને રથના પૈડાને કાદવમાંથી બહાર કાઢી દીધા, પરંતુ પૈડા તૂટી ગયા. ત્યારે ત્યાં પાસે જ એક ગરીબ લુહાર કામ કરી રહ્યો હતો. તેને બોલાવવામાં આવ્યો. લુહારે તૂટેલા પૈડા રિપેર કરવાનું શરૂ કર્યું. કામ શરૂ કરતાં પહેલાં લુહારે મનમાં ભગવાન ગણેશનું સ્મરણ કર્યું. ગણેશજીના આશીર્વાદથી લુહારે જોતજોતામાં બધા પૈડા એકદમ નવા જેવા બરોબર કરી દીધા. ઇન્દ્રદેવ આ જોઈને આશ્ચર્યચકિત થયા. તેમણે લુહારને પૂછ્યું, તારું કામ આટલું જલ્દી અને સારું કઈ રીતે થયું? લુહારે હાથ જોડીને જવાબ આપ્યો, હે ઇન્દ્રદેવ, મેં મારું કામ શરૂ કરતાં પહેલાં વિઘ્નહર્તા ગણેશજીનું નામ લીધું હતું. ગણેશજીની કૃપાથી જ મારા બધા કામ સફળ થયા. બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આ સાંભળીને ઇન્દ્રદેવ સમજી ગયા કે ભગવાન ગણેશની ભક્તિ સૌથી મોટી ભક્તિ છે. ત્યારથી આ વ્રતનું મહત્ત્વ વધી ગયું. જે ભક્ત કૃષ્ણ પિંગલ સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન કરે છે, તેમના જીવનના બધા જ સંકટો દૂર થાય છે. આ વ્રતની પૂજા વિધિમાં સવારે સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર પહેરી ગણેશજીની મૂર્તિ સામે દીવો અગરબત્તી કરી તેમને હળદર, કંકુ, પીળા ફૂલ, લાલ ફૂલ અર્પણ કરો. ગણેશજીના પ્રિય મોદક અથવા લાડુનો ભોગ ધરાવો. સાંજે ચંદ્રદેવતાને અર્ઘ્ય જલ ચડાવી અને વ્રત પૂર્ણ કરો. હે સિદ્ધિ વિનાયક ગણેશજી, જેવી રીતે તમે લુહારને ઇન્દ્રદેવને ફળ્યા, એવી રીતે તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સર્વને ફળજો. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. મિત્રો, આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભગવાન શ્રી ગણેશજીનું સંકષ્ટ ચતુર્થીનું વ્રત હોય ગણેશ સ્તોત્ર કે જે નારદજીએ ભગવાનને સંભળાવેલો છે, તે પણ સાંભળવો જોઈએ. જે સર્વ સંકટોને હરનાર ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. ચાલો સાંભળીએ નારદ પુરાણમાં જણાવેલ સંકટ નાશન ગણેશ સ્તોત્ર. બોલો ભગવાન શ્રી ગણેશની જય. ભગવાન શ્રી ગણેશજીનું સંકષ્ટ ચતુર્થીનું વ્રત હોય સંકટના ગણેશ સ્તોત્ર કે જે નારદ ભગવાને સંભળાવેલો છે, તે જરૂરથી સાંભળવો જોઈએ. કે જે સર્વ સંકટોનો નાશ કરનાર ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. ચાલો સાંભળીએ નારદ પુરાણમાં જણાવેલ સંકટ નાશન ગણેશ સ્તોત્ર. બોલો શ્રી ભગવાન ગણેશની જય. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તા વાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્રમ ધૂમ્રવર્ણ તથાષ્ટમમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યમ યઃ પઠેન્નરઃ ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુઃ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેન્દ્ર ગણપતિ સ્તોત્રમ ષડ્ભીમાર્ષે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિમ ચ
લભેત નાત્ર સંશયઃ અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાદ યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. બોલો ગજાનન મહારાજ ગણપતિ મહારાજની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આપને જો આ વિડીયો પસંદ આવી હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. આપ સૌને ધર્મદર્પિત ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ.